આજે હું તમને બતાવું છું, આપણે ધાબા ઉપર છે ને ખજૂર ખાઈને એના ઠરિયા નાખ્યા હતા આ ટપમાં, તો એમાંથી 2 ખજૂર થઈ છે. પછી જો પપૈયો થયો છે આ એનાનો, અને આ જામફળી પણ થઈ છે. તો આમાં ટોટલ 3 વસ્તુ છે. પછી આ બાજુ આવી તો આપણે બજારમાંથી ભીંડાનું 10 રૂપિયાનું બિયારણ લાવીને ભીંડો વાવ્યો હતો. તો આમાં જો નાના નાના ભીંડા બનવા માંડ્યા છે. આજે છે ને 24 દિવસ જેવું થયું છે ભીંડો વાવ્યો, આમાં જો નાના નાના ભીંડા બનવા માંડ્યા છે. ત્યાંથી આગળ જઈએ તો આમાં પણ પપૈયાના બી નાખ્યા હતા, પછી ધાણા નાખ્યા હતા. આપણે જે ધાણા ખાવી છે ને, કોથમેરી અથવા ધાણા જીરું કરવી, એ ધાણા તો ધાણી બની ગયા આમાં. પછી પપૈયા આમાં જો કેવડો મોટો થઈ ગયો છે. મને લાગે છે આ વખતે આમાં પપૈયો આવી જવો જોઈએ. પછી આ આંબો જો કેરીનું ગોટલું ખાઈને આંબો થઈ ગયો, આપણે ગોટલું આવ્યું હતું. ત્યાર પછી આમાં હું બજારમાંથી ગવારનું બિયારણ લાવીને ગવાર વાવ્યો છે. આંટી ચેડી લાગે નળીમાં, ગયા પછી પાણી બંધ થઈ ગયું હોય એવું લાગે. પછી આમાં પણ ભીંડો વાવ્યો છે, જોઈ શકો છો તમે. આમાં પણ ભીંડો વાવેલો છે. આમાં ગવાર વાવ્યો છે, આમાં ભીંડો છે, આમાં કાંઈ વાવેલું નથી. આમાં ટમાટી વાવી છે, પાઇપ રહેતી નથી. છેલ્લા 2માં ગવાર વાવેલો છે. તો ટોટલ આપણે આટલી વસ્તુ આપણા ધાબા ઉપર વાવી છે. ને આજે કાગડો આવીને બેઠો છે.